કે અમુક પાર્ટીમાં જે નેતાઓ જાય છે એ શેર સિંહ જેવા હોય છે, પરંતુ એ સિંહના જ્યારે નોર કપાઈ જાય ત્યારે એ ગલગલિયા કરી શકે, એ શિકાર ન કરી શકે. એટલા માટે જે અમુક પાર્ટીની મોનોપોલી છે એ ખૂબ સમજવા જેવી હોય છે કે અમુક સમાજમાં બગાવત ન થાય, વિદ્રોહ ન થાય, આંદોલન ન થાય. એટલા માટે સમાજના અમુક આંદોલન જે મેન વડાઓ હોય એને શું કરે, અમુક પદ આપી દે. એટલે એમ થાય કે ચલો સમાજના લોકોને સમજાવ્યું, તમારા જો એક આગેવાને અમે આ પદ તો આપ્યું છે, પણ હું ફરીથી કહું છું, પદ આપો, પ્રતિષ્ઠા આપો તો એમાંથી પોઝિશન મળે છે, પાવર નથી આવતો. જે સમાજના લોકો સમાજના આશીર્વાદ લઈને જ્યારે સરકારશ્રીમાં બેસતા હોય ત્યારે એ આશીર્વાદ જ્યારે શ્રાપરૂપ બને છે ને, ત્યારે એ આંદોલન રૂપ ધારણ કરતા હોય છે અને એને સમય આવે ત્યારે એને જરૂર સબક પણ શીખવાડતા હોય છે. આપણે સૌરાષ્ટ્રમાં જે કહેવાય ને, ઘોરખોદ્યું નામનું પ્રાણી થાય છે, હું ઘણીવાર કહું છું કે એ પ્રાણી શું કરે છે કે રાત્રે તમે ખેતરમાં જાઓ એટલે તમને પગ હોય ને, પગ ચાટે એટલે મીઠી ઊંઘ આવે. આપણને એમ થાય કે હજી પગ ચાટે તો સારું, પણ સવારે તમે ઉઠો એટલે તમારા પગ ખવાઈ જાય ને પછી જે પીડા ઉપડે ને એ બહુ મુશ્કેલી ભરી હોય છે. એમ હવે તમે કોઈને ફોસલાવવા આવો અથવા તો એવી લાલચ આપવા આવો તો એ બધાને ખ્યાલ આવી જાય કે તમારો આ અત્યારનો ચહેરો જુદો છે ને પાછળનો ચહેરો જુદો છે. સરકાર બનાવવાની હોય ત્યારે કોળી સમાજને ખંભે બેસાડે, ત્યારબાદ જ્યારે મંત્રીમંડળ બનાવવામાં આવે અને મુખ્યમંત્રી બનાવવાની વાત આવે ત્યારે કંઈક ને કંઈક પાછળની ખુરશીમાં બેસાડવાનો અત્યારે પણ કારસ્તો ચાલી રહ્યો છે. કે જે રાજકીય નેતા સમાજના હક અધિકારો માટે અવાજ નથી ઉઠાવતો, અન્યાય સામે અવાજ નથી ઉઠાવતો, એવા એક પણ નેતાઓને મત આપવાના નથી. જીતવા ટાઈમે જે કરોડો ખર્ચીને ધારાસભા કે સાંસદ થયા હોય, પછી એને રિકવર કરવા માટે આ લોકોએ ખોટા કાંડો કરેલા હોય અને પૈસા ભેગા કરેલા હોય. હવે એને એ ખોટા કાંડ કરવામાં એની ફાઇલો બધી બની ગઈ હોય. હવે જ્યારે એની ફાઇલો બધી બની ગઈ હોય તો જ્યારે સમાજના કોઈ હક માટે જોઈ નેતાઓ બહાર આવે તો એની ફાઇલો બહાર આવે, જેના કારણે એક પણ નેતાઓ બહાર નથી આવતા. તમે અહીંયા સામે સામે લડતા હોય બરાબર, ત્યારે અમને બતાવો કે ભાઈ હું ફલાણા પાર્ટીમાં છું, મને આમ છે ને અમારે આમ છે ને તેમ છે ને હું આમ કરું છું. અને જ્યારે તમે લડીને બધા ભેગા થઈને એક જગ્યાએ જઈને તેમ ભાગ પાડતા હોય, એવી રીતે કરતા હોય તો સમાજ હવે ઓળખી ગયો છે. જેની માત્ર 2% વસ્તી છે ને અત્યાર સુધીમાં 8 મુખ્યમંત્રી બની ગયા. ભાઈ, પાટીદાર સમાજની 7 થી 8% વસ્તી છે તો અત્યાર સુધીમાં 5 મુખ્યમંત્રી એના બની ગયા. તો જેની 10 થી 15% વસ્તી છે એના મુખ્યમંત્રી બને, એના ઉપમુખ્યમંત્રી બને, એના ગૃહમંત્રી બને, નિગમોના સચિવો બને, જીપીએસસી માં ઇન્ટરવ્યુ લેવાના સચિવો, અધ્યક્ષો, બરાબર, તે જ લોકો બને છે. તો આ બધા બીજા જે સમાજો છે એના ખાલી મત જ લેવાના છે. ભાઈ, તમે 3 વર્ષમાં 1400 કરોડ રૂપિયા જીન અનામત વર્ગમાં ફાળવી દો છો અને બાકી રહેલા 85% સમાજોને માત્ર 350 કરોડ રૂપિયા આપો છો. આ ક્યાંનો ન્યાય? ભાઈ, તમે આહિર સમાજની વાત લઈ લો, ભરવાડ સમાજની વાત લઈ લો, માલધારી સમાજની વાત લઈ લો. ભાજપે આ લોકોનું રાજકારણ ખતમ કરી નાખ્યું છે. બતાવો, ચાલો આહિર સમાજનું રાજકારણ બતાવો, મને માલધારી સમાજનું બતાવો. કોઈના પણ આ લોકો હારા વાટ લાયકા નથી. જો કોઈ પણ પાર્ટી નહીં સ્વીકારવામાં આવે અમારી કોઈ શરતો, તો અમે એક અલગ પાર્ટી ઊભી કરશું. મારા મતે નવા મંચ કરતાંય મેં અગાઉ પણ કીધું કે 182 એની અંદર 90 ટિકિટ કોળીને ઠાકોર સમાજને આપી દો. અમારી જે રાજકીય છે, જેની જેટલી વસ્તી એટલી ભાગીદારી, જે સામાજિક હોય, રાજકીય હોય, આર્થિક, દરેક ક્ષેત્રે અમને જે અન્યાય થાય છે, જે પાર્ટી કોળીને ઠાકોર સમાજને વધારેમાં વધારે ટિકિટ આપે એના તરફેણમાં રહેવું જોઈએ. નમસ્કાર મિત્રો, કોળી સમાજ અને ગુજરાતમાં તેમની વસ્તી, કોળી સમાજ અને ગુજરાતમાં તેમની ભાગીદારી વર્ષોથી સવાલ થતા રહ્યા છે. કોળી સમાજની વસ્તી જેટલી છે તેટલી શું તેની ભાગીદારી સરકારમાં છે, તેટલી હિસ્સેદારી શું સરકારમાં છે? વાત તો વર્ષોથી છે, એ પછી મુખ્યમંત્રીની હોય કે પછી અલગ અલગ મુદ્દાની હોય. પરંતુ એક અમારા પાસે સમાચાર આવ્યા, અમારા પાસે થોડા દ્રશ્યો આવ્યા. દ્રશ્યોમાં ઋષિ ભારતી બાપુ બેઠા હતા અને તેની આજુબાજુ કોળી સમાજના એ યુવા આગેવાનો હતા કે જે તમને મહિને 2 મહિને કઈ ને કઈ કોળી સમાજના મુદ્દાને લઈ લોકો વચ્ચે જોવા મળે, રસ્તામાં જોવા મળે. આજ સાથે અમે વિચાર્યું કે એમની સાથે વાતો કરીએ. ઋષિ ભારતી બાપુ આપણી સાથે જોડાયા છે.
ઋષિ ભારતી બાપુ, આપનું સ્વાગત છે ગુજરાત તક પર. જી જી ધાર્મિક. આ સાથે ચિરાગ ઝાલા છે, રમેશભાઈ મેર છે, મુકેશભાઈ રાજપરા છે. આ તમામ યુવા કોળી આગેવાનો પણ આપણી સાથે જોડાયા છે, અન્ય પણ જોડાશે. બાપુ સાથે વાત કરીએ. બાપુ, અમારી સુધી દ્રશ્યો સામે આવ્યા કે તમે બેઠા છો, આજુબાજુ કોળી આગેવાનો છે, પોતપોતાની વાત મૂકી રહ્યા છે. શું રહ્યું છે કોળી સમાજમાં? અંદર ખાને કોઈ મોટી રણનીતિ ચાલી રહી છે? મોટા આંદોલનના એંધાણ છે? શું ચાલી રહ્યું છે? જુઓ, ગઈકાલે ચોટીલા ખાતે સમસ્ત કોળી ઠાકોર સમાજના લગભગ 7 જેટલા સંગઠનોના પ્રમુખશ્રીઓ અને જે હોદ્દેદારો હતા, એમાં ખાસ કરીને અમારે ચિરાગભાઈ, જયેશભાઈ, મુકેશ, રમેશભાઈ ઉપસ્થિત હતા. ત્યારે બંધારણના નિયમ મુજબ જો ઓબીસીને 55% એનો હક અને અધિકાર છે એ મળવો જોઈએ. અને ત્યારબાદ કે કોળી સમાજનું આખા ગુજરાતમાં તમે જુઓ તો 40%નું પ્રતિનિધિત્વ છે, 2.5 કરોડનું પોપ્યુલેશન, 1.5 કરોડનું વોટિંગ અને 80 લાખ ઘર ધરાવે છે આ સમાજ. ત્યારે વર્ષોથી કોળીને ઠાકોર સમાજને ક્યાંક ને ક્યાંક હક અને અધિકાર માટેનો અન્યાય થઈ રહ્યો છે. એના માટે આ યુવાનો અત્યારે જાગૃત થયા છે, તો એના હક અને અધિકાર મળવા જોઈએ, એના માટેની આ મીટિંગ હતી. અને સૌપ્રથમ તો શાંતિથી જો સરકાર શ્રી આમાં ધ્યાન આપે તો ખૂબ સારું કહેવાય. અને આપ જુઓ તો હમણાં જીપીએસમાં તમે જુઓ, હરિભાઈ ચૌધરીએ જ્યારે નિવેદન આપ્યું ત્યારે ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓને ને ખાસ કરીને યુવાનોને કે અંદરને ખાનેથી કેટલો જાતિપાતિનો ભેદ કરવામાં આવે છે અને હક અને અધિકાર અમુક વર્ગ જ ખાય છે, બીજા લોકોને સાઈડમાં કરી દેવામાં આવે છે. ત્યારે આ કોળી અને ઠાકોર સમાજનું સનાતનમાં પણ 40%નું પ્રતિનિધિત્વ છે અને સરકારમાં સૌથી મોટો ટેક્સ પણ કોળી ઠાકોર સમાજ ભરે છે. ત્યારે એને સામે હક અને અધિકાર મળવા જોઈએ. અને હું નામ ભૂલું છું, એક લેખક છે ફેડ હેરિટન્સ, એણે એવું કીધેલું જે તે સમયે કે અંગ્રેજોના સમયમાં આખા ભારતમાં કોળી ઠાકોર સમાજનું 20%નું જીડીપી હતું આખા ભારતમાં. તો તમે વિચાર કરો કે એક ઘરમાં 5,000નો ખર્ચો હોય તો 80 લાખ ઘર ધરાવે છે આ કોળી સમાજ. આવડું મોટું પ્રભુત્વ છે. ત્યારે મહિનાનું તમે ટર્ન ઓવર ગણો ને તો 4,000 કરોડનું ટર્ન ઓવર એકલો કોળી ઠાકોર સમાજ કરે છે. ત્યારે એના હક અને અધિકાર કોઈ છીનવી લે ત્યારે આપણું સૌરાષ્ટ્રમાં એવું કહેવાયું છે કે જનની જણ તો ભગત જણ કા દાતાર કા શૂર, નહીતર રેજે વાંદણી તું મત ગુમાવીશ નૂર. ત્યારે મને એક વાતનું ખૂબ ગૌરવ થાય કે જે અત્યારે ગુજરાત તક ચેનલમાં અત્યારે જે આપ બધા યુવાનોના ફેસ દર્શન જોઈ શકો છો, એ બધા યુવાનો બહુ ખૂબ થનગનતા છે અને ભવિષ્યમાં કંઈક કરી છૂટે એવા યુવાનો છે. મારી પાસે આવ્યા ત્યારે મેં કીધું કે આપના હક અને અધિકાર માટે મારા હંમેશા આશીર્વાદ રહેશે. કારણ કે અમુક બાબત તમે જો તો ધર્મ જગતમાં પણ આ વસ્તુ ક્યાંક ને ક્યાંક બને છે. ત્યારે મને એમ થાય કે જો ધર્મ જગતમાં આ પ્રશ્ન આવતો હોય તો પછી રાજકીય ક્ષેત્ર, શૈક્ષણિક ક્ષેત્ર કે સામાજિક ક્ષેત્રમાં તો બીજા માણસોને કેટલો અન્યાય થતો હશે, એના હક અધિકાર કેટલા છીનવી લેવામાં આવતા હશે. ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ બનાવી અને સમગ્ર ઓબીસી, એસટી, એસસી માટેના જે હક આપ્યા છે એ હક હંમેશા લેવા જોઈએ. કોઈનું આ યુવાનોને કોઈનું છીનવવું નથી, પણ એનો હક અને અધિકાર છે એનું કોઈ લેશે તો એ છીનવીને પણ રહેશે. એવા એ બાહોશ અને બધા હાવજો છે. એટલા માટે આ બધા યુવાનોને પણ હું ધન્યવાદ આપું અને આપની જ્યાં પણ લડત હોય ત્યાં હંમેશા મારા આશીર્વાદ રહેશે. જી બાપુ, એક વાત આપે કહી કે સરકારમાં પણ પ્રતિનિધિત્વની વાત, ભાગીદારીની વાત, પણ તમે જુઓ કે સૌરાષ્ટ્રની ખાલી તમે વાત કરો તો સૌરાષ્ટ્રમાં કોળી સમાજ ભાજપ તરફ ખૂબ રહ્યો છે અને ભાજપ આજે ગુજરાતમાં મજબૂત છે, એમાં પણ કોળી સમાજની બહુ મોટી હિસ્સેદારી છે, બહુ મોટી ભાગીદારી છે ને ધારાસભ્યો પણ કોળી સમાજના ભાજપમાં ખૂબ વધારે છે. તો એ લોકો શું વાત કરી શકે છે અથવા આપની એમના સુધી વાત પહોંચી છે કે તમે વાત કરો, અમે સરકારમાં નથી, તમે તો વાત પહોંચાડો? જુઓ,
પ્રથમમાં શાંતિનો પ્રયાસ રહેશે એવું માનું છું કે ચલો સમાજના જે પણ રાજકીય ક્ષેત્રમાં સરકારશ્રીમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એ લોકોથી આ પ્રશ્નનું સમાધાન થઈ શકે તો પહેલો માર્ગ, અને પછી એ લોકો ન કરી શકે તો ગઈકાલે પણ ચર્ચા થઈ હતી કે અમુક નેતાઓ જે છે એ જ્યારે કોઈ પાર્ટીના ગુલામ બની જાય, એ સમાજ માટે નિર્ણય ના લઈ શકે, ત્યારે સમાજના લોકોને શું સમજવું? કારણ કે મત લેવા તો સમાજ પાસે આવે છે, તો સમાજના જે પ્રશ્નો છે એ પ્રશ્નનું સોલ્યુશન ન લાવી શકે તો પછી એના માટે બીજો વિકલ્પ જરૂર વિચારવાનો થતો હોય છે. અને આ ગુજરાતમાં આપ જુઓ, જ્યારથી ગુજરાતનો જન્મ થયો ત્યારે મહાનિર્વાણ આંદોલન થયું, પછી નવનિર્માણ આંદોલન થયું, પછી અનામત વિરોધી આંદોલનો પણ થયા, પછી પાટીદાર સમાજોનું આંદોલન થયું. તો પાટીદાર સમાજે એ અનામત પોતાના હક અને અધિકાર લીધા જ છે ને. આપણે કોઈનો વિરોધ નથી, પણ જે તે સમાજે જે પોતાના હક અને અધિકાર માટે જે પ્રયાસો કર્યા, આંદોલનો થયા, એમાં બધાને સફળતા મળી છે. તો હું તો એમ કહું, ગુજરાતમાં સૌથી મોટો કોળી ઠાકોર સમાજ છે. એ જ્યારે ભવિષ્યમાં જો એના પ્રશ્નનું સમાધાન નહીં થાય અને એ જ્યારે આંદોલનના માર્ગે આગળ વધશે, ત્યારે ગુજરાતમાં શું થશે એ તો જે તે સમયે જ એનો જવાબ આપશે. જી જી બાપુ, હું છેલ્લા લાંબા સમયથી જોઉં છું, એ પછી કોળી યુવા આગેવાનોની પ્રવૃત્તિ હોય, એમની હલનચલન હોય અને ભૂતકાળમાં આવતા સમાચારો હોય, મને લાગે છે કે કોઈ એવા બીજ ફૂટી રહ્યા છે 2027ના આંદોલનના કે તે 2027માં મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે, સ્થિતિ બદલાવી શકે છે. શું કઈ તેવું ચાલી રહ્યું છે કે 2027 સુધીમાં કોળી સમાજનું કોઈ મોટું આંદોલન થશે અથવા તો કોઈ એક નવું મંચ ઊભું થશે? આપની દ્રષ્ટિએ શું વાત લાગી રહી છે? જો ગઈકાલની ચોટીલા ખાતેની મીટિંગ હતી, એમાં યુવાનોના મેં જે અભિપ્રાયો, સૂર, એની ભીતરનો જે જુવાળ હતો, એક ઉત્સાહ હતો, એક જનૂન હતું, એ જોઈને એમ લાગે છે કે ભવિષ્યમાં જો કોળી ઠાકોર સમાજના પ્રશ્નનું સમાધાન નહીં થાય તો એ આંદોલનનું પરિણામ પણ આવી શકે છે. જી જી બાપુ, છેલ્લો સવાલ આપને પૂછી લઉં કે આપની દ્રષ્ટિએ શું કોઈ આંદોલન છે એ સીધું પરિણામ આપી શકે? કારણ કે આટલી મોટી હિસ્સેદારી છે તો એક રજૂઆતનો પણ માર્ગ હોય છે, એક સીધી વાત કરવાથી પણ કદાચ નિરાકરણ આવી શકતું હોય છે. આંદોલન છેલ્લો માર્ગ હોઈ શકે? મેં હમણાં કીધું કે પહેલો માર્ગ છે શાંતિથી કે આ અમારો હક અને અધિકાર છે એના માટેની રજૂઆત કરવામાં આવશે, અને પછી જો ધ્યાન ન આપે અથવા તો જે તે સરકાર એમ માને કે આ સમાજ છે, ચલો ઇગ્નોર કરી દઈએ, સાઈડમાં કરી દઈએ, પરંતુ નહીં. કોળી અને ઠાકોર સમાજ વૈદિક પરંપરા પ્રમાણે હું કહું છું કે ક્ષત્રિય રહ્યો છે. ગીતામાં જે કૃષ્ણે ઉદ્ઘોષણા કરી છે, ક્ષૌર્યમ તેજો ધૃતિર્દાક્ષમ યુદ્ધે ચાપલાયનમ દાનમીશ્વર ભાવસ્ય ક્ષાત્ર ધર્મ સ્વભાવજમ. આ કોળી અને ઠાકોર સમાજમાં હંમેશા રોયલ બ્લડ રહ્યું છે. એટલે જ્યાં સુધી શાંતિથી આ રસ્તો એનું સમાધાન થાય તો સારું છે, નહીતર ભવિષ્યમાં એનું મોટું પરિણામ પણ આંદોલનનું આવી શકે છે. જી મને વચ્ચે એક વાત યાદ આવી કે કોળી સમાજના દિગ્ગજ નેતાઓ છે એ કેમ ઋષિ ભારતી બાપુની સાથે જોવા નથી મળતા? એ વિચાર ભેદ ધરાવે છે કે પછી પાછળથી એવું કહે છે કે બાપુ સાથે છીએ, અમે બહારથી નહીં આવી શકીએ, અમારે પણ પાર્ટીની મર્યાદા હોય, એવું કહે છે કે પછી ખરા અર્થમાં સાથે છે જ નહીં એ લોકો? જુઓ, અમુક પાર્ટીમાં જે અમુક નેતાઓ છે એ લોકો, મેં વચ્ચે પણ કીધું હતું, ફરીથી વાત દોહરાવું છું કે અમુક પાર્ટીમાં જે નેતાઓ જાય છે એ શેર સિંહ જેવા હોય છે, પરંતુ એ સિંહના જ્યારે નોર કપાઈ જાય ત્યારે એ ગલગલિયા કરી શકે, એ શિકાર ન કરી શકે. એટલા માટે જે અમુક પાર્ટીની મોનોપોલી છે એ ખૂબ સમજવા જેવી હોય છે કે અમુક સમાજમાં બગાવત ન થાય, વિદ્રોહ ન થાય, આંદોલન ન થાય. એટલા માટે સમાજના અમુક આંદોલન જે મેન વડાઓ હોય એને શું કરે, અમુક પદ આપી દે, એટલે એમ થાય કે ચલો સમાજના લોકોને સમજાવ્યું, તમારા જો એક આગેવાને અમે આ પદ તો આપ્યું છે, પણ હું ફરીથી કહું છું, પદ આપો, પ્રતિષ્ઠા આપો તો એમાંથી પોઝિશન મળે છે, પાવર નથી આવતો. અને જો પાવર આવતો હોત ને તો આ મીટિંગો કરવાનું
કે ભવિષ્યમાં આંદોલનના વિચારો પણ ન આવત. અને એટલા માટે જે તે પાર્ટીના જે સમાજના લોકો સમાજના આશીર્વાદ લઈને જ્યારે સરકારશ્રીમાં બેસતા હોય ત્યારે એ આશીર્વાદ જ્યારે શ્રાપરૂપ બને છે ને ત્યારે આંદોલન રૂપ ધારણ કરતા હોય છે અને એને સમય આવે ત્યારે એને જરૂર સબક પણ શીખવાડતા હોય છે. અને પ્રાચીન સમયમાં કે જૂના સમયમાં અમુક લોકો ભોળા હતા કે જાગૃત નહોતા, પરંતુ અત્યારે આ વિજ્ઞાન ને ટેકનોલોજીના યુગમાં બધી જ કોમ્યુનિટી મને એમ લાગે છે કે જાગૃત થઈ ગઈ છે અને જ્યાં જ્યાં પ્રશ્ન આવે છે ત્યાં બધા એક સાથે સૂરમાં બેસી જાય છે. કાલે મને તો ખૂબ આનંદ થયો કે ચોટીલા ખાતે લગભગ 60 જેટલા સંગઠનો એક મંચ ઉપર આવીને બેસે એ આ કોળી ઠાકોર સમાજ માટે ખૂબ ગૌરવની વાત કહેવાય કે અલગ અલગ વિચારધારાવાળા હોય અને છતાંય યુવાનો કાલે એક સૂરમાં બધી વાતો ચાલતી હતી. ત્યારે મને ખૂબ આનંદ થયો કે જે વ્યાસ મહારાજે કીધું હતું સંગે શક્તિ કલો યુગે એ વાત ચરિતાર્થ થઈ રહી છે. અને ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ એમ કહેતા કે શિક્ષા શેરની કા દૂધ હે જો પીએગા વો દહાડેગા. તો આજે શિક્ષણનું પ્રમાણ પણ વધી રહ્યું છે, એના માટે જાગૃતિ પણ બધામાં આવી ગઈ છે, અવેરનેસ આવી ગયું છે. હવે તમે કોઈ લોકોને ફોસલાવીને અથવા તો આપણે સૌરાષ્ટ્રમાં જે કહેવાય ને ઘોરખોદ્યું નામનું પ્રાણી થાય છે, હું ઘણીવાર કહું છું કે એ પ્રાણી શું કરે છે કે રાત્રે તમે ખેતરમાં જાઓ એટલે તમને પગ હોય ને પગ ચાટે એટલે મીઠી ઊંઘ આવે, આપણને એમ થાય કે હજી પગ ચાટે તો સારું, પણ સવારે તમે ઉઠો એટલે તમારા પગ ખવાઈ જાય ને પછી જે પીડા ઉપડે ને એ બહુ મુશ્કેલી ભરી હોય છે. એમ હવે તમે કોઈને ફોસલાવવા આવો અથવા તો એવી લાલચ આપવા આવો તો એ બધાને ખ્યાલ આવી જાય કે તમારો આ અત્યારનો ચહેરો જુદો છે ને પાછળનો ચહેરો જુદો છે. ભોળવીને તમે કોઈને શું કહેવાય એને ફોસલાવી ન શકો. અને એટલા માટે ફરીથી આ બધા જ કોળી ને ઠાકોર સમાજના જે યુવાનો જોડાયેલા છે એ બધા યુવાનોનું હું તો એમ કહું આપ સંગઠિત રહો, જાગૃત રહો અને આપનું મિશન સૌ પ્રથમ શાંતિથી એ સમાધાન અપાવે અને શાંતિથી ન સમાધાન આવે તો પછી આગળની રણનીતિ બધા યુવાનો કરવાના છે એ પણ મને ખ્યાલ છે અને મારા હંમેશા આશીર્વાદ રહેશે એમાં. જી બાપુ, આપ અમારી સાથે જોડાયા બદલ ધન્યવાદ. ધન્યવાદ, ખૂબ ખૂબ આશીર્વાદ બેટા. જી, તો આ હતા ઋષિ ભારતી બાપુ. હવે આપણે કોળી આગેવાનો સાથે, યુવા આગેવાનો સાથે ચર્ચા કરવી છે. વાત એ જ છે કારણ કે આમની પહેલા પણ તમને એવું થતું હશે કે ભાઈ સાધુ મહારાજો હોય એમને રાજકારણ સાથે શું લેવા દેવા, એ વિશે ચર્ચા ભૂતકાળમાં આપણે કરી છે ને અલગ અલગ જ્ઞાતિ પ્રમાણે પણ હવે સાધુ મહારાજ થવા લાગ્યા છે, પણ આપણે જોયું છે. હવે આપણે એ ચર્ચાથી બહાર થોડી યુવાનો સાથે વાત કરીએ. આપણી સાથે રમેશભાઈ છે, મુકેશભાઈ છે, ચિરાગભાઈ ઝાલા છે, જયેશભાઈ ઠાકોર છે. રમેશભાઈ પાસે આવી રહ્યો છું. રમેશભાઈ, એ જણાવો પહેલા તો કે આ સમગ્ર સ્થિતિનું જે નિર્માણ થઈ રહ્યું છે, તમને એવું નહીં લાગતું કે કદાચ એક અલગ મંચ ઉભો થાય તો ભાઈ આખરે તો ભાજપને જ ફાયદો થશે? એટલે કે આ કઈ દિશા તરફ જઈ રહ્યું છે આપનું આંદોલન? આમ જોવો તો આ કોઈ આંદોલન તો છે નહીં. અમારી તો જે મુખ્ય માંગણીઓ છે અને એ મુખ્ય માંગણીમાં સરકારમાં બેઠેલા જે કોઈ વ્યક્તિઓ છે એ પણ સામેલ થઈ શકે. અને અમારી મુખ્ય આ જે માંગણીઓ છે એ કદાચ એમ કે ના યોગ્ય નથી તો જાહેર કરે, બરાબર. પછી આંદોલન થાય કે ન થાય તો પછીની વાત છે ને. વાત તો એ છે કે અત્યારે જાહેરમાં અમે આ બધી ચર્ચા કરીએ છીએ જે અમારી મુખ્ય માંગણીઓ છે, બરાબર. એ માંગણીઓ સંતોષાઈ જાય તો એમાં બીજો મંચ કરવાનો, બીજી રીતે આંદોલન કરવાની કાંઈ જરૂર જ નથી. પણ જો સરકાર અને સરકારમાં બેઠેલા સમાજના જે લોકો છે એ ક્યાંક ને ક્યાંક આ યુવાનોને મજબૂર કરશે તો હવે આ યુવાનો છે કોઈ બંગડી પહેરી તો બેઠા નથી અને પોતાનો હક અને અધિકાર અને હિસ્સો લેવા એ જન્મસિદ્ધ અધિકાર છે. અને કદાચ જો એવું ન હોય તો એમ કહી દે કે તમારો આ જન્મસિદ્ધ અધિકાર નથી. હા, બોલો. તમે દર્શકોને માગ ટૂંકમાં જણાવી શકો? એટલી માગ છે, મુખ્ય માગો કે જેના પર અત્યારના કોળી યુવાનો અડીખમ છે. જો અમારે જે કાલે અમારી બેઠક થઈ એમાં મુખ્ય જે અમારા વાતો અને ચર્ચાના એજન્ડા હતા, એક તો જે જાતિ જનગણના થાય છે એમાં દરેક સર્વે કોળી સમાજને મારું આહવાન છે કે આપણે જે જાતિ જનગણના થાય એમાં દરેક વ્યક્તિ સમાજના વ્યક્તિઓ પાછળ કોળી લખાવે, જેથી કરીને સમાજ અને સરકારને ખબર પડે કે ગુજરાતમાં કોળીની કાયદેસરની કેટલી વસ્તી છે. બીજી
જેની જેટલી વસ્તી એટલી એની હિસ્સેદારી એમાં દરેક ક્ષેત્રમાં આવી જાય, રાજકીય હોય, આર્થિક રીતે હોય, નોકરીની રીતે હોય, દરેક જગ્યાએ અમારી કોળી સમાજની જે વસ્તી છે એ પ્રમાણે અમને હિસ્સેદારી મળવી જોઈએ. બીજું કે વર્ષોથી જે અનામતની 27% પેટર્ન ગુજરાતમાં બેસાડી દેવામાં આવી છે અને કોળી સમાજના મતથી દર વર્ષે સરકાર બનતી હોય છતાં પણ અન્ય રાજ્યોમાં 50% જેટલી અનામત ઓબીસી ને આપવામાં આવતી હોય, જ્યારે ગુજરાતમાં આજે પણ 27% આપવામાં આવે છે. તો એ 27% માંથી વધારો કરી અને 65% પહેલા તો ઓબીસી માં અનામત કરવામાં આવે અને એમાં પણ વસ્તી પ્રમાણે એમને અનામત આપવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે. સાથે સાથે રાજ્ય ક્ષેત્ર રાજકીય અત્યારે જે સરકાર જે દર વર્ષે બને છે, માધવજી સોલંકી પછી એક પણ અમારા મુખ્યમંત્રી બન્યા નથી. આ વર્ષોથી જ્યારે સરકાર બનાવવાની હોય ત્યારે કોળી સમાજને ખંભે બેસાડે, ત્યારબાદ જ્યારે મંત્રીમંડળ બનાવવામાં આવે અને મુખ્યમંત્રી બનાવવાની વાત આવે ત્યારે ક્યાંક ને ક્યાંક પાછળની ખુરશીમાં બેસાડવાનો અત્યારે પણ કારસ્તો ચાલી રહ્યો છે ને એ અમે ભોગ બની રહ્યા છે. તો અમારી માંગણી એ છે કે અમારો પણ સીએમ બનવાનો વારો આવવો જોઈએ. સાથે સાથે ઘણા વર્ષોથી અમારી માંગણી છે કે ઠાકોર અને કોળી સમાજની જે નિગમ છે એ વર્ષોથી નિગમ ચાલતું આવે છે. એમાં હજી અત્યારે ટૂંક સમયમાં જે નાનું એવું નિગમ બન્યું એમાં 1000 કરોડ નાખવામાં આવે, જ્યારે અમને 20 કરોડ જ આપવામાં આવે. તો અમારી માંગણી એ પણ છે કે આ સમાજ છે એ પછાત સમાજ છે, એને તાતી આ નિગમમાં જરૂર છે. 2000 કરોડની તાત્કાલિક ગ્રાન્ટ ફાળવવામાં આવે. સાથે સાથે સામાજિક શૈક્ષણિક સંકુલ બનાવવા માટે અને જે રીતે સરદાર ધામ છે એમ અમારું માંધાતા ધામ અને માંધાતા એકેડેમી, કોળી સમાજ એકેડેમી બનાવવા માટે ગાંધીનગર ખાતે અમને જમીન ફાળવવામાં આવે એવી અમારી આ મુખ્ય માંગણીને લઈ અને અમારે ગઈકાલે અમારી મીટિંગ થઈ હતી. જી રમેશભાઈ, ચિરાગભાઈ આપની પાસે આવી રહ્યો છું. આમાં કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જોડાયેલા છે તમારી સાથે? કોઈ ભલે ખેસ પહેરીને ના આવતા હોય પરંતુ છે તમારી સાથે? ગઈકાલે અમારે જે શું કહેવાય નળકાંઠાના જે એક પ્રમુખ હતા કોળી સમાજના, એ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં પોતે હોદ્દો ધરાવે છે. કાલે એક સમાજના નેતૃત્વ તરીકે એને અમારે 48 ના પ્રમુખ જે કહે છે ભાજપના હોદ્દેદાર છે, છતાં પણ કાલે સમાજની પીડા હતી અને સમાજની જે મુખ્ય માંગણીઓ હતી એને સાથ અને સહકાર આપવા માટે કાલે ઉપસ્થિત રહ્યા હતા. પીપી માલિકિયા છે. ચિરાગભાઈ તમે શું કહેશો? હવે એ તો જેને સમાજ દાજ હોય અને સમાજ ઉપર જો અન્યાય થતા હોય તો એમાં કઈ આમંત્રણ આપવાના ના હોય. છતાં પણ જે સંગઠનો બનાવીને બેઠા છે, જો ભાજપમાં એના અધ્યક્ષો કામ કરતા હોય તેને પણ ઋષિ ભારતી બાપુના નેતૃત્વમાં તેને પણ લેખિત આમંત્રણ આપવામાં આવ્યું હતું. પણ પછી જેમ બાપુએ કીધું ને કે હોય સાવજ, પણ એના પગ ને હાથના નખ કપાઈ ગયા હોય તો ખાલી ગલગલિયા કરી શકે, એનાથી ક્રાંતિ થાય નહીં. આ તો જેનું જમીર જિંદા હોય ને તો એને સમાજની લડતમાં કોઈને આમંત્રણ ન હોય એને આવી આવવું જોઈએ. અને સમાજે સમજવાની જરૂર છે કે ખરેખર નેતાઓ પસંદ કોણ કરે છે? સમાજ પસંદ કરે છે કે પક્ષો પસંદ કરે છે? હું હર વખતે કહું છું, રાજકીય નેતા ક્યારેય સમાજ પસંદ કરતો જ નથી. જે લોકો રાજકીય પક્ષો જે નેતાઓ પસંદ કરે છે ને એ પક્ષો એમ કે આયા આંગળી અધર કરો એટલે ન્યાય ઊંચી આંગળી કરવા નેતાઓને એ લોકો પસંદ કરે. પછી ભલે તે અભણ હોય, 4 ચોપડી ભણેલા હોય અને એની હાજી હજુરી કરવા હોય, એને સમાજને અન્યાય થાય, ખોટા કેસો થાય, તેની નોકરી જાય, જીપીએસસી માં અન્યાય થાય, તેના સાથે તેને કોઈ જાતનો પણ લેવા દેવા નથી. તાજેતરમાં તમે જોઈ લો, સમાજના કાર્યક્રમમાં સમાજનું સ્ટેજ લઈને મોટા મોટા બણગા ફૂંકતા હોય કે સમાજમાં શિક્ષણ હોય તો સમાજનો વિકાસ થાય. અરે સમાજની નોકરીઓ ખવાય છે ત્યાં તો બોલો તમે. સમાજના જયારે મત જોતા હશે ત્યારે તૂટી પડશે કે ભાઈ સમાજનો આગેવાન ઉભો છે, ભાઈ સમાજને મત આપજો. અમે આગામી દિવસોમાં પણ ગાંધીનગર ભેગા થાશું ત્યારે પહેલો મુદ્દો અમારો આ જ હશે. જે અમે જે બંધારણ બનાવવાની વાત કરીએ છીએ સમાજની, તો એમાં એક મુદ્દો તો અમે અવશ્ય મૂકશું કે જે રાજકીય નેતા સમાજના હક અધિકારો માટે અવાજ નથી ઉઠાવતો, અન્યાય સામે અવાજ નથી ઉઠાવતો, એવા એક પણ નેતાઓને મત આપવાના નથી. આ મુદ્દો અમારો પહેલા હશે. કેમ કે સમાજના જ મતો લઈ ચડી બેઠા છે ખુરશી ઉપર
અને સમાજને જયારે ધોકા પડે, કુહાડીના ઘા થાય, નોકરીઓ ખવાય, બરાબર, સમાજને યોગ્ય પ્રમાણમાં બજેટ ફાળવવામાં નથી આવતું, તો તેના માટે કોઈ અવાજ ઉઠાવતું નથી, બરાબર. તો આવા માયકાંડલા કે ઊંચી કે નીચી મુંડી કરવાવાળા પક્ષોના કહેવાથી એવા એક પણ નેતાઓની આ કોળી સમાજને જરૂર નથી. ચિરાગભાઈ, આપની પાસે ફરી આવી રહ્યો છું. જયેશભાઈ, આપની પાસે આવી રહ્યો છું કે ભાઈ મુશ્કેલી શું છે? તમે જુઓ કે આટલા મુદ્દા, ઘણા મુદ્દા તો સીધી રીતે ખબર પડે કે ભાઈ હા આની ઉપર કંઈક થવું જોઈએ, આના પર કાર્યવાહી આગળ થવી જોઈએ, અથવા તો કેમ ભેગા નથી થતા કોળી સમાજના લોકો, ઠાકોર સમાજના લોકો? 5-7 આગેવાનો દોડે છે, અમુક લોકો ભેગા થાય છે, પણ આટલી વસ્તી, સહયોગ જે મળવો જોઈએ, જે રસ્તા ભરાઈ જવા જોઈએ, ઓકે, ગાંધીનગરમાં એટલી મોટી માત્રામાં લોકો હાજર થવા જોઈએ, કેમ વાતાવરણ જોવા નથી મળતું? ફક્ત ને ફક્ત સમાજના જે પણ નેતાઓ છે એ લોકો દબાઈને બેઠા છે, જેના કારણે આ બધી પ્રોબ્લેમો ઊભી થાય. કારણ કે જીતવા ટાઈમે જે કરોડો ખર્ચીને ધારાસભા કે સાંસદ થયા હોય, પછી એને રિકવર કરવા માટે આ લોકોએ ખોટા કાંડો કરેલા હોય અને પૈસા ભેગા કરેલા હોય. હવે એને એ ખોટા કાંડ કરવામાં એની ફાઇલો બધી બની ગઈ હોય. હવે જ્યારે એની ફાઇલો બધી બની ગઈ હોય, તો જ્યારે સમાજના કોઈ હક માટે જોઈ નેતાઓ બહાર આવે તો એની ફાઇલો બહાર આવે, જેના કારણે એક પણ નેતાઓ બહાર નથી આવતા, અને એના કારણે સમાજ ઉપર કન્ટિન્યુ કાંઈક ને કાંઈક મુદ્દે ક્યાંક ને ક્યાંક એક શૈક્ષણિક ગરીબીને લઈને, અને જો અત્યારે સમાજમાં એવા મુદ્દા લઈને અમે દોડતા હોય છે કે ભાઈ શિક્ષણનો અભાવ છે, ચલો ઘણા બાળકો ભણી ગણીને હોશિયાર તો છે જ, તો એ હવે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે, તો એને આ રીતે એને નડે છે. એટલે સમાજ હરેક રીતે હેરાન થઈ રહ્યો છે, જેનો કોઈ પણ નેતા સપોર્ટ નથી કરી રહ્યો. તો મને તો એવું લાગે કે આવનારા સમયની અંદર જો વારંવાર આટલી માંગણી હોવા છતાં જો સરકાર ધ્યાન નથી દેતી, સમાજના નેતાઓ ધ્યાન નથી દેતા, તો શાયદ આ આંદોલનની શરૂઆત પણ હોઈ શકે. જી મુકેશભાઈ, આપની પાસે આવી રહ્યો છું. અવાજ આવી રહ્યો છે? વાત એ હતી મુકેશભાઈ કે તમે હજુ હમણાં કોંગ્રેસમાં જોડાયા. વાત એ છે કે શું પક્ષ બદલવાથી, હું એવું નથી કહેતો કે આ પક્ષમાં જાઓ કે તે પક્ષમાં જાઓ, એક વાત કરી રહ્યો છું, ઉદાહરણ આપી રહ્યો છું, અથવા તો એક થિયરી આપી રહ્યો છું કે શું પક્ષ બદલવાથી કોઈ સમાજને ફાયદો થઈ શકે? આજ સુધી ભાજપ તરફ રહ્યો કોળી સમાજ, શું કોળી સમાજ માની લો કોંગ્રેસ તરફ જાય, અથવા તો આમ આદમી પાર્ટી તરફ જાય, અથવા તો કોઈ નવું બેનર લઈ આવે, તો શું કોળી સમાજનો ઉદ્ધાર થઈ જશે? તમે માનો છો? મારું વ્યક્તિગત એવું માનવું છે કે દરેક લોકો પોતપોતાની દરેક પાર્ટીની વિચારધારા સાથે જોડાતા હોય છે, પરંતુ આગળ જતા એની વિચારધારામાં પાર્ટીની કાંઈ ને કાંઈ, કોઈક ને કંઈક ખામી રહી જતી હોય, જેથી કરી અને પક્ષમાં ફેરફાર કરતા હોય છે. પણ વાસ્તવમાં કોઈ એવો પક્ષ નથી હોતો કે જેની અંદર આખો સમાજ, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે અન્ય કોઈ નવી પાર્ટી, આખો સમાજ એની અંદર જોતરાઈ જાય એવું કહેવું યોગ્ય નથી. પણ એક વાત નક્કી છે કે સમાજે અત્યારે એવું એક મજબૂત સંગઠન ઓલ ગુજરાતની અંદર કરી અને કોઈ પણ પક્ષ પાસે એવી મજબૂત માંગણી મૂકવી જોઈએ કે આ 40% વસ્તી, 2.5 કરોડ જેવી વસ્તી છે, તો કમસે કમ અમારા મુખ્યમંત્રી બનવા જોઈએ. ઘણી વાર ચર્ચા થાય છે કે આપણો મુખ્યમંત્રી હોવો જોઈએ, મુખ્યમંત્રી હોવો જોઈએ, પણ વાસ્તવમાં એક પણ જે પાર્ટી છે એ કોળી અને ઠાકોર સમાજ મુખ્યમંત્રી બની શકે ને એટલી ટિકિટ જ પહેલા તો ફાળવતા નથી. તો પહેલા તો પૂરી તાકાતથી સંગઠન મજબૂત કરી અને આ લોકો પાસે સ્પષ્ટતાપૂર્વક માંગણી મેકવી જોઈએ કે દાખલા તરીકે 182 છે, 90 ટિકિટ અમને આપી દો, તો કદાચ કોઈ પણ પાર્ટી હોય એની અંદર સમાજ જોડાય તો સમાજનું કંઈક ભલું થાય. વાત બીજી, અત્યારે જે પાર્ટીની અંદર કોળી ને ઠાકોર સમાજના નેતા છે, ખરેખર જે આ યુવા આગેવાનો અત્યારે આગળ આવ્યા છે અને સમાજ માટે લડે છે, સમાજના મુદ્દા ઉપાડે છે, આ મુદ્દા ખરેખર તો વિધાનસભામાં, લોકસભામાં એ લોકોએ ઉપાડવા જોઈએ. પણ વાસ્તવમાં આ લોકો માત્ર ને માત્ર સમાજને વોટ બેંક ગણી અને પાર્ટીના ગુલામ થઈ ગયા છે.
જેથી કરીને હવે એવું 100% લાગે છે ગુજરાતની અંદર દરેક તાલુકા મથકે યુવા આગેવાનો જાગશે અને જે આ બની બેઠેલા સમાજના નામે મત લઈને વિધાન MLA કે MP થઈ ગયા છે એને પાઠ ભણાવશે અને ખરેખર સમાજ સાથે જ્યાં જ્યાં અત્યાચાર થાય, અન્યાય થાય તો એની વાત કરતા નથી, પણ આ યુવા પેઢીને આગળ આપણે કરશું, યુવા પેઢી આગળ આવશે તો 100% તમામ લોકોનું ભલું વિચારશે અને જ્યાં પણ અન્યાય અત્યાચાર થશે તે એના માટે લડત લડશે. અવાજ આવી રહ્યો છે મારો? આવી રહ્યો છે. હા, રમેશભાઈ આપની પાસે આવી રહ્યો છું. મુકેશભાઈ આ બધી વાત કરી, મારે તો એ જાણવું છે કે અત્યાર સુધીમાં ધારાસભ્યોની વાત આવી, મને ખબર છે કે હમણાં જીપીએસસી યુપીએસસી ના જે બધા સવાલો સામે આવ્યા, ઇન્ટરવ્યુના સવાલો સામે આવ્યા, ત્યારે મેં જોયું કે કોંગ્રેસની પત્રકાર પરિષદમાં વિમલભાઈ ચુડાસમા આવી ગયા હતા. ભાઈ વિમલભાઈ ચુડાસમા વિછ્યાના મુદ્દે ક્યાં હતા? ઉમેશભાઈ મકવાણા આમ આદમી પાર્ટીના મુદ્દાને લઈને દોડતા હતા, હમણાં વચ્ચે પણ વાત કરતા હતા, એમણે પછી વિધાનસભામાં પણ વિછ્યાવાળો મુદ્દો ઉઠાવ્યો, એ સમયે ક્યાં હતા? મારું તો કહેવાનું એટલું જ છે કે ભાઈ શું કોઈ એક ગ્રુપ ચાલે છે અથવા તો સંબંધો ચાલી રહ્યા છે કે ભાઈ હું વિપક્ષમાં હોય કે પક્ષમાં હોય, આપણે બધાએ સાથે મળીને ચાલવાનું. એક હીરાભાઈ સોલંકીએ વાત કરી હતી, પણ એમણે પણ એક ઘટના હતી અને પથ્થરમારા સાથે સરખાવી હતી અને તેનું સમર્થન તો તેમણે નહોતું જ આપ્યું. એટલે મારું એ પૂછવું છે કે ભાઈ ચાલી શું રહ્યું છે? ધારાસભ્યો એક થઈને કામ કરે છે એટલે નીચે પ્રજા ગમે એટલો વિરોધ કરે, કશો પરિણામ ન આવે? આમાં સમાજના જે બની બેઠેલા MLA હોય, MP હોય, દરેક વ્યક્તિ હોય, સમાજ જ અહીંથી મેકલા છે. પણ જ્યારે આવી વાત આવે કે ભાઈ તમે વિછ્યાની ઘટના લઈ લો કે બીજી કઈ ભાવનગરની ઘટના લઈ લો, કોઈ પણ ઘટના લઈ લો, ત્યારે વાત કેવી છે કે ભારતીય જનતા પાર્ટી અને બધાએ ભેગા થઈને એક ચર્ચા કરી હોય કે ભાઈ મારા એરિયામાં તમારે કઈ ડિસ્ટર્બ નહીં કરવાનું, કે મારા એરિયામાં તમારે ડિસ્ટર્બ નહીં કરવાનું. એટલે તમારા એરિયામાં ડિસ્ટર્બ નહીં કરવાનો એટલે મતલબ શું? તમારો ડિસ્ટર્બ તો તમે પાર્ટીની સાથે ડિસ્ટર્બ ન કરો, પણ સમાજનું કામ હોય ત્યારે તો કમસે કમ ભેગા એવી રીતે રાખીને ન કરો. સમાજના લોકોની સરેઆમ હત્યા થાય, લોકો 92 લોકો જેવા ઉપર ખોટા કેસ થઈ જાય અને એનો ઘર વેર વિખેર થઈ જાય, છતાં પણ તમારે ભાળ લેવાની તમારામાં ઓલી નથી, તો તમારો આ કેવો સંબંધ? તમે રાજકીય સંબંધો એવી જ રીતે હોય કે ભાઈ અમે તો બધા એક જ છીએ, તમે અહીંયા સામે લડતા હોય બરાબર, ત્યારે અમને બતાવો કે ભાઈ હું ફલાણા પાર્ટીમાં છું, મને આમ છે, અમારે આમ છે, તેમ છે, હું આમ કરું છું. અને જયારે તમે લડીને બધા ભેગા થઈને એક જગ્યાએ જઈને તેમ ભાગ પાડતા હોય, એવી રીતે કરતા હોય તો સમાજ હવે ઓળખી ગયો છે. તમે સમજો, જે વ્યક્તિ સમાજના પ્રશ્ન, સમાજના જે કઈ ઘટના બને એમાં સમાજનો સાથ અને સહકાર આપશે, એ કોઈ પણ પાર્ટી હોય, એમાં ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય કે કોઈ પણ પાર્ટી હોય, કોઈ સામે મતલબ નથી. હવે યુવાનો જોઈ રહ્યા છે કે કોણ કામ કરે છે ને કોણ કામ નથી કરતું, કેને માત્ર ખુરશી જોઈ છે, કેને માત્ર સમાજનો મત જ જોઈ છે, મત લઈ અને ત્યાં જઈને ખાલી આંગળી ઊંચી કરીને લાલ લાઈટ વાળી ગાડી જ જોઈ છે, જેને માત્ર એનો અંગત સ્વાર્થ છે, સમાજ જાય ભાડ લેવા. હું તો એ ચૌધરી સાહેબ ને મને તો આનંદ થાય કે જેમને જીપીએસસી માં પક્ષમાં હોવા છતાં એની મને સરકાર સામે બાંગ પૂડી. અમારામાં પણ હું ઈચ્છું છું કે આવા નેતાઓ બહાર આવે અને સમાજના હિત માટે કામ કરે. એમાં કોઈ પણ પક્ષ નો હોય અને લોકો પણ હવે એક જ વસ્તુ નક્કી કરી રહ્યા છે, પાર્ટી કોઈ પણ હોય, જે સમાજનું કામ કરશે એને લોકો આવનારા સમયમાં ઉપર મેળવશે. જી રમેશભાઈ, ચિરાગભાઈ આપની પાસે આવી રહ્યો છું. તમે આ મુદ્દે શું વિચારો છો કે નેતાઓ પોતપોતાના સંબંધો જાળવે છે, પ્રજા ભલે સમાજ ભલે જે જગ્યાએ જવું હોય તે જઈને? બીજી વાત એ પણ છે કે મારે આપની પાસે જાણવું છે કે તમે એક આ મુવમેન્ટ લઈને, એક ચળવળ લઈને આગળ તો વધી રહ્યા છો, પણ એક પાયો જે બધી વિધાનસભામાં ખોદાવો જોઈએ એ શું શરૂ થઈ ગયો છે? કારણ કે આખરે તો દબાણ ત્યારે જ આવશે, આખરે તો તમારી સફળતા ત્યારે જ ગણાશે જ્યારે તમે પ્રભાવિત હશો 27માં. એ બાબતે કહેશો? ખરેખર ધાર્મિક ભાઈ, પેલા એવું હતું કે રાણીના કુખેથી જ રાજાનો જન્મ થતો, અને હવે રાજાનો જન્મ મત પેટીમાં થાય છે. જેના સૌથી વધારે મત તેનો રાજા. સમાજ ખરેખર વાસ્તવિક રીતે જાગૃત નથી.
આજે પણ જે સમાજ ખેતી સાથે જોડાયેલો છે, જે સમાજ મજૂરી કામ કરી અને અન્ન પકવે છે, એમાં સૌથી વધારે ઓબીસી સમાજ, એસસી એસટી સમાજ અને ખાસ કરી કોળી સમાજ જોડાયેલો છે. તો આજે જે 250, 300, 400 રૂપિયા મજૂરી કે દાળીએ જાય છે, તેને એટલો ખ્યાલ હોય કે મારા શૈક્ષણિક અધિકારો શું છે, બરાબર, જીપીએસસી માં કઈ રીતે અન્યાય થાય છે. તો હું એવું નથી માનતો કે તે ક્યારેય આવા જાતિવાદી સરકાર, આવા સત્તા પક્ષને કોઈ દી મત આપે. હું તમને 2022 અને 2023 નો શિક્ષણનો એક આંકડો તમને જણાવું છું કે 6 થી 8 વર્ષના વિદ્યાર્થીઓ, 6 થી 8 વર્ષના વિદ્યાર્થીઓ ગુજરાતમાં 1,43,000 બાળકોએ શાળાનું પગથિયું જ નથી ચડ્યા. તેમાં 82,778 દીકરીઓ અને 60,629 દીકરાઓનો સમાવેશ થાય છે. તો આ 1,43,000 બાળકો જે છે, એ બાળકોનો સમૂહ કયા સમાજમાંથી આવે છે? તો કે એ સમૂહ પછાત સમાજમાંથી આવે છે. જે આહિર હોય, ભરવાડ હોય, હુતાર, મિસ્ત્રી, આદિવાસી, દલિત સમાજ, આ જે પછાત સમાજ છે તેમાંથી આ સમૂહ આવે છે. તો કોઈ બી સરકાર હોય તેની જવાબદારી શું હોય કે દરેક સમાજને એક સરખું શિક્ષણ અને એક સરખું આરોગ્ય મળી રહે, એ જવાબદારી આ સરકારની હોય છે. આ તો આ સરકાર એવું કરે છે કે અમુક ચોક્કસ જ્ઞાતિઓના વિકાસ માટે આ સરકાર બની હોય એવું આ જગ જાહેર કરે છે, અને આપણી સમક્ષ છે. અને આંકડાઓ એવું કહે છે, જેની માત્ર 2% વસ્તી છે અને અત્યાર સુધીમાં 8 મુખ્યમંત્રી બની ગયા. ભાઈ, પાટીદાર સમાજની 7 થી 8% વસ્તી છે, તો અત્યાર સુધીમાં 5 મુખ્યમંત્રી એના બની ગયા. તો જેની 10 થી 15% વસ્તી છે, એના મુખ્યમંત્રી બને, એના ઉપમુખ્યમંત્રી બને, એના ગૃહમંત્રી બને, નિગમોના સચિવો બને, જીપીએસસી માં ઇન્ટરવ્યુ લેવાના વાળા સચિવો, અધ્યક્ષો, બરાબર, તે જ લોકો બને છે. તો આ બધા બીજા જે સમાજો છે એના ખાલી મત જ લેવાના છે. ભાઈ, તમે 3 વર્ષમાં 1400 કરોડ રૂપિયા બિન અનામત વર્ગમાં ફાળવી દો છો, અને બાકી રહેલા 85% સમાજોને માત્ર 350 કરોડ રૂપિયા આપો છો. આ ક્યાંનો ન્યાય? ભાઈ, આજે 76,000 શિક્ષકોની ઘટ છે, 6,000 થી ઉપર સ્કૂલો, સરકારી સ્કૂલોને તાળા મારી દે. વિચાર તો કરો, જે શિક્ષણનું મહત્વ ઘણું છે સમાજ માટે, આ સરકારી સ્કૂલોને તાળા મારી દીધા. એથી વિશેષ તો શું કહેવાય? અને છતાં પણ જે સમાજના નામે મતો લઈને બેઠા છે તે પાછા હોશિયારી કરે છે, સમાજ માટે વિધાનસભામાં અવાજ તો ઉઠાવતા નથી. આ કોઈ જાતિનો વિરોધ નથી. બંધારણ એવું કહે છે કે દરેક સમાજને સમાન હક મળવો જોઈએ, દરેક સમાજને ન્યાય મળવો જોઈએ. પણ અહીંયા આ ગુજરાતમાં ઉલટું છે. આ તો અમુક ચોક્કસ જ્ઞાતિના વિકાસ માટે આ સરકાર બની હોય એવું ચોક્કસપણે તમે જેટલા પણ આંકડા લઈ લો એમાં બધું આ જ છે. એમાં ક્યારે પણ ઓબીસી, એસસી એસટી સમાજના લોકોને ક્યારે પણ ન્યાય મળ્યો નથી. તમે આહિર સમાજની વાત લઈ લો, ભરવાડ સમાજની વાત લઈ લો, માલધારી સમાજની વાત લઈ લો. ભાજપે આ લોકોનું રાજકારણ ખતમ કરી નાખ્યું છે. બતાવો, ચાલો આહિર સમાજનું રાજકારણ બતાવો મને, માલધારી સમાજનું બતાવો. કોઈના પણ આ લોકો હારા વાત લાયકા નથી. અને વાત બીજી ધાર્મિકભાઈ, તમને એમ જ એટલું જ કહું છું, અમે બોલીએ ને તો એમ કે ચિરાગભાઈ જાતિવાદ કરે છે. એટલે તમારા મુખ્યમંત્રી, તમારા સચિવો, તમારા ગૃહમંત્રી અત્યાર સુધી તમે સૌથી વધારે બજેટ લઈ જાવ છો, ત્યાં તમને જાતિવાદ નથી દેખાતો. અમે અવાજ ઉઠાવીએ તો કે જાતિવાદ. અરે અમારો સમાજ બહોળો છે, એટલે જાતિવાદ તો થવાનો જ. ભાઈ, સમાજ મોટો હોય તો એની આવશ્યકતા, બરાબર, એની લાગણીઓ, એની માંગણીઓ એ સૌથી વધારે રહેવાની જ છે, બરાબર. તો પેલા તમે જે પેટ ભરીને રસોડામાં જમીને બેઠા છો ને, એ હવે ઓકો અને બીજા સમાજનો વાળો. અને આજે પણ કહું છું આ સોશિયલ મીડિયાના માધ્યમથી, કોઈ સામુ સરકારે કોઈ દી કે મોંમાં ના રહેવું. આજે પણ ઓબી સમાજના, આહિર સમાજના આગેવાનો હોય, ભરવાડ સમાજના આગેવાનો હોય, પ્રજાપતિ સમાજના આગેવાનો હોય, દલિત સમાજના આગેવાનો હોય, માઇનોરિટી હોય કે આદિવાસી સમાજના આગેવાનો હોય, બધાના સંપર્કમાં અમે છીએ. તમારા મનમાંથી ફાંકું હોય ને કાઢી નાખજો. જો ગુજરાતમાં દરેક સમાજને વસ્તી પ્રમાણે જો ભાગીદારી આપવામાં નહીં આવે તો
તો તમારી સરકાર તો ગઈ જ છે. આવનારી હિતાવણી ચૂંટણી તમે યાદ રાખજો, આ તો હજી શરૂઆત છે, આ તો ખાલી પહેલે છે, બીજા હજી બાકી છે. બધાને લઈ આવશું ભાઈ, જેને જેને અન્યાય થયો છે, જેને જેને ધોકા મળ્યા છે, એના ઉપર ખોટા ગુના દાખલ કર્યા છે ને, બધાનો હિસાબ લેવામાં આવશે. અને જાગી જાવ, શરૂઆત કોળી સમાજથી કરવામાં આવશે. પહેલો તબક્કો કોળી સમાજના વાસને જાગૃત કરવામાં આવશે, ત્યાર પછી ઓબીસી સમાજ પણ મેદાન આવશે, એસસી અને એસટી સમાજ પણ મેદાનમાં આવશે. જી ચિરાગભાઈ, જયેશભાઈ આપની પાસે આવી રહ્યો છું. જે ચિરાગભાઈને સવાલ પૂછ્યો એ થોડો મને લાગે છે કે બીજી દિશા તરફ ચાલ્યો ગયો, પણ એ પણ મહત્વનું હતું. તમે જણાવો કે 27ના પાયા શું અલગ અલગ વિધાનસભામાં તમારી ચળવળ ચલાવનાર નેતાઓ ખોદી રહ્યા છે? કારણ કે મારો સવાલ તો એ જ છે કે તમે દરેક વિધાનસભામાં પ્રભાવિત હશો તો તમારો ભાવ પૂછાશે 27માં કે ભાઈ તમે શું કરવા માંગો છો, તમે અમારી સાથે બેઠક કરો. કારણ કે તમે જુઓ કે 50-60 આગેવાનો બતાતા હોય એનાથી સરકારને ફરક નથી પડતો, પણ એ 50-60 ની પાછળ એક વ્યક્તિની પાછળ 50-50 હજાર લોકો હશે ત્યારે ફરક પડશે. બીજી વાત એ પણ હતી કે આ બધા નેતાઓ પોતપોતાના સંબંધો જાળવે છે, એમાં સમાજ ક્યાં જાય? આ બંનેના જવાબ તમે આપશો. જો અમારી તૈયારી તો 100% પૂરી છે, કારણ કે અત્યારથી જ અમે તૈયારી કરી દીધી છે. જે પણ અમારા સમાજની વિધાનસભા છે, જ્યાં અમારા સમાજની બહુમતીઓ છે, જ્યાં મત વધારે છે અમારા, તો ત્યાં અંદર ખાને કોને લડાવવા, કોને જ્યાં વર્ચસ્વ વધારે છે તો એને પાર્ટીમાંથી લડાવવા, અથવા જે પણ અત્યારે પેનલ આખી મોટી બની રહી છે એમાં સરકાર પાસે ભાજપ હોય કે કોંગ્રેસ હોય એની પાસે અમારી માંગણીઓ હશે. એ માંગણીઓમાં જો પાર્ટી અમને સમર્થન આપતી હોય કે હા તમારી જે પણ રજૂઆત છે અમે સ્વીકારી છે, તો અમે એને ખુલ્લેઆમ સમર્થન આપશું. પછી કોઈ પણ પાર્ટી હશે, જો કોઈ પણ પાર્ટી નહીં સ્વીકારવામાં આવે અમારી કોઈ શરતો, તો અમે એક અલગ પાર્ટી ઊભી કરશું. પણ સમાજના તમામ આગેવાનો હરેક વિસ્તારની અંદર લડશે જરૂર, જે પણ અમારા સમાજને વધારે જ્યાં બહુમતી હશે ત્યાં. જી જયેશભાઈ, મુકેશભાઈ આપની પાસે આવી રહ્યો છું. છેલ્લો સવાલ કે જો નવું મંચ બને તો એ લોકો ક્યાં જશે જે પોલિટિકલ પાર્ટીઓ સાથે જોડાયેલા છે? વાત ઈ છે કે પોલિટિકલ પાર્ટી સાથે જે નેતાઓ કોળીને ઠાકોર સમાજના કે જોડાણેલા છે અને સમાજ સાથે અત્યાચાર થાય, અન્યાય થાય ત્યારે વાત ઉપાડતા નથી. શા માટે? કેમ કાંઈ બોલતા નથી? એનું એક જ કારણ છે કે પક્ષમાં રહી અને આ તમામ નેતાઓએ ક્યાંક ને ક્યાંક મોટો ભ્રષ્ટાચાર કર્યો હોય, જેના લીધે એને ડર લાગે છે કે જો મારા સમાજ સાથે અન્યાય થાય એનો મુદ્દો લઈ હું પાર્ટીમાં બોલીશ, એના માટે ન્યાયની લડત લડીશ તો મને ટિકિટ નહીં આપે, અથવા તો મને ક્યાંય બીજી રીતે ફિટ કરી દેશે. એટલે આ લોકો માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરી અને ટિકિટની લાલચે સમાજ સાથે અન્યાય અત્યાચાર થાય એટલા માટે કોઈ પણ પ્રકારનો સમાજનો મુદ્દો ઉપાડતા નથી. નકર બધાને ખબર છે કે ગુજરાતની અંદર આટલી વસ્તી છે અને કોળીને ઠાકોર નિગમની અંદર પૂરતું ફંડ નાખવામાં નથી આવતું, કોળીને ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક ભવન માટે જગ્યા ફાળવવામાં આવતી નથી. એવા અનેક પ્રશ્નો છે અને આ લોકો બધું જાણે છે, પણ માત્ર ને માત્ર પોતાના ખિસ્સા ભરવા, પોતાને ફાયદો થાય એટલા માટે સમાજની વાત કરતા નથી. પણ હવે યુવા આગેવાનો જ્યારે જાગશે ત્યારે એ લોકો પણ કમ્પેરિઝનની અંદર ક્યાંક ને ક્યાંક એને નો છૂટકે રાજકીય પોલિટિકલ પાર્ટીની અંદર રહેવા માટે નો છૂટકે વાત સાંભળજો, બીકના માર્યા એને અવાજ 100% ઉપાડવો પડશે. કારણ કે હવે આ યુવા ટીમે જે નાક દબાવવાનું કામ કર્યું છે એટલે 100% એ લોકો પણ એને ખબર પડશે કે હવે સમાજ સાથે જ્યાં અન્યાય થાય, અત્યાચાર થાય અને જો આનો મુદ્દો આપણે એને ન્યાય માટે નહીં બોલવી તો હવે આ યુવા પેઢી છોડવાની નથી, કારણ કે હવે બધા જાગૃત થઈ ગયા છે. એ 100% સાચી વાત છે. મારી વાત એ જ હતી મુકેશભાઈ કે અલગ મંચ બને, જેમ કે તમે છો કોંગ્રેસ સાથે જોડાયેલા છો, અન્ય લોકો પણ કોઈને કોઈ પાર્ટી સાથે જોડાયેલા હશે, ભલે ખેસ પહેરીને ન આવતા હોય,
તો નવું મંચ બને તો એ લોકો શું કરશે? એ તો પછી સુડી વચ્ચે સોપારીની સ્થિતિમાં, કારણ કે એ સમય હોય કે જ્યારે પક્ષ પાસે પોતાની માંગ સ્વીકારવાની હોય, પોતે 2.5-3 વર્ષથી જે વિધાનસભામાં કામ કરતા હોય એ વિસ્તારમાં ટિકિટ લેવાની વાત હોય, ને પછી નવું મંચ આવે તો એમાં પણ પગ રાખીએ તો પછી ટિકિટો પણ કપાય, ઈ મંચ પણ ટિકિટ આપે તો મતોનું વિભાજીકરણ થાય, મત વહેંચાઈ જાય તો પણ ના જીતો. આવી સ્થિતિમાં એ નેતાઓ શું કરશે? મારા મતે નવા મંચ કરતાંય મેં અગાઉ પણ કીધું કે 182 એની અંદર 90 ટિકિટ કોળીને ઠાકોર સમાજને આપી દો. અમારી જે રાજકીય જે જેની જેટલી વસ્તી એટલી ભાગીદારી, જે સામાજિક હોય, રાજકીય હોય, આર્થિક, દરેક ક્ષેત્રે અમને જે અન્યાય થાય છે, જે પાર્ટી કોળીને ઠાકોર સમાજને વધારેમાં વધારે ટિકિટ આપે એના તરફેણમાં રહેવું જોઈએ. બાકી તો નવું મંચ બને અને મેં અગાઉ કીધું એમ આખો સમાજ 2.5 કરોડની વસ્તી 38% હોય એ તમામ લોકો એની અંદર રહે એ કેવું બહુ યોગ્ય નથી. પણ એક મજબૂત સંગઠન બનાવી તાકાતથી કોઈ પણ પક્ષ હોય તો એને આપણે કહેવાની તાકાત હોવી જોઈએ કે ભાઈ તમે અમારી આટલી વસ્તી છે તો અમારા સમાજને આટલી ટિકિટ આપવાની ફરજ તમારી પડે છે. કેમ? રાજકીય રીતે અમારી સાથે અન્યાય થયેલો જ છે, તો હવે અન્યાય ન કરવો હોય અને તમારે અમારી જરૂર હોય તો તમારે આ પ્રકારનું વલણ અપનાવવું પડશે. જો ન કરે તો એની વિરુદ્ધમાં જવાની પણ તૈયારી રાખવી પડે. જી, તો આપ તમામ યુવા આગેવાનો આપણે ચર્ચા કરી, ધન્યવાદ આપ સૌનો. આપણે મળતા રહીશું, ભૂતકાળમાં પણ આપણે અલગ અલગ મુદ્દે ચર્ચા કરતા રહ્યા છીએ. જ્યારે જ્યારે કોળી સમાજનો મુદ્દો આવશે, અલગ અલગ અપડેટ સામે આવશે, ત્યારે આપણે ફરી મળીશું, ફરી ચર્ચા કરીશું, ફરી એ મંથન કરીશું કે શું ચાલી રહ્યું છે, લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું કે શું થવા જઈ રહ્યું છે. ધન્યવાદ. આભાર ધાર્મિકભાઈ. આભાર. તો આ હતા કોળી સમાજના યુવા આગેવાનો. વાત એ છે કે સ્થિતિ અત્યારના કોળી સમાજમાં તેવી છે કે કંઈ ને કંઈ અન્યાય થઈ રહ્યો છે, અત્યાચાર થઈ રહ્યો છે, રાજકીય રીતે અન્યાય થયો છે. એ વાત સાથે એક આંદોલન ધીરે ધીરે શરૂ થઈ રહ્યું છે. 2027 આવતા શું થાય છે તેના પર સતત નજર રહેશે. ગુજરાત તક જોતા રહેજો અને આપના સુધી ખાલી સમાચાર નથી પહોંચાડવાના, અમે એ વાત, એનું એનાલિસિસ, એ મંથન પણ આપની વચ્ચે કરીશું કે શા માટે થઈ રહ્યું છે, તેનાથી કોને ફાયદો થઈ રહ્યો છે. આ તમામ બાબતે, પડદા પાછળ કોણ, તમામ બાબતે આપણે ચર્ચા કરતા રહીશું. ઘણી વખત તેવું પણ હોય છે કે ઘણા આંદોલન થાય છે, આંદોલન જે હોય તે ટીમ હોય તે પોતાનો જે ધ્યેય હોય ત્યાં સુધી પહોંચતા વિખેરાઈ જતી હોય છે. કંઈ ને કંઈ તેમાંથી પણ સવાલો સામે આવતા હોય છે. એટલે સતત આપણે તેને અપડેટ લેતા રહીશું. ધન્યવાદ. આપ સૌ પણ અમારી સાથે જોડાયા. વાત એ છે કે આપનું શું કહેવું છે આ ચર્ચાને લઈને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. 2027માં કોળી સમાજની ભૂમિકા કેવી રહેશે વિધાનસભા ચૂંટણીમાં, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય, ચર્ચા પસંદ આવી હોય, લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.